નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ટાટ પરીક્ષા 2026 પરિણામની લેટેસ્ટ અપડેટ અને વિશ્લેષણ વિશે આજે આપણે વાત કરવાના છીએ। રાજ્ય પરીક્ષા બોર્ડ એસસીબી મે જૂન 2026 ને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સંભળાઈ રહ્યા છે તેના વિશે વિગતે આજના વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન ઉપર પ્રેસ કરો। સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે ટ્રિક નોલેજ 3, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વાત કરીએ છીએ શું આવી છે અપડેટ। તો સૌથી પહેલાં તાજી અપડેટની વાત કરીએ, સોશિયલ મીડિયાના સત્તાવાર સૂત્ર મુજબની વાત કરી લઈએ તો હાલમાં તે સરસ મજાની અપડેટ જે જાણવા મળી છે કે ભાઈ ટેટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સના પરિણામની રાહ જોતા ઉમેદવારો માટે આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। ટેટ હાયર સેકન્ડરીની વાત કરીએ છીએ અને પરીક્ષા લેવાયાના 1 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે, તેથી બોર્ડ દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। ટેટ હાયર સેકન્ડરીની આપણે વાત કરી છે કે જે હવે આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે। સાથે સાથે ટેટ સેકન્ડરીની જો વાત કરીએ તો ટેટ સેકન્ડરીના ઉમેદવારો માટે જૂન મહિનાનું બીજું અઠવાડિયું પરિણામ માટે અનુકૂળ રહેવાની ધારણાઓ છે। સેકન્ડરી પરીક્ષાની OMR સીટ પહેલેથી જ રિલીઝ થઈ ગઈ છે, હવે માત્ર ફાઇનલ રિઝલ્ટની પ્રતીક્ષા છે। એટલે અહીંથી એક વસ્તુ તમને ખાસ ક્લિયર થઈ ગઈ છે કે ભાઈ ટેટ હાયર સેકન્ડરી છે એનું પરિણામ છે એ આગામી સપ્તાહમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બાકી ડિસ્પ્લે ઉપર જે પણ તમે પોસ્ટર જોઈ રહ્યા છો એ ખાસ કરી ટેટ સેકન્ડરીની હાયર સેકન્ડરીની આપણે જે છે પ્રેક્ટિસ ટેસ્ટ પેપર બનાવેલા છે, તો એમાં જો કોઈને જોડાવું હોય તો જે નંબર આપેલો છે 94 74 37 19 આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો। બાકી ડાયરેક્ટ તમે પ્લે સ્ટોરમાં ટ્રિક નોલેજ નામની જે છે એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ત્યાંથી પણ તમે જે છે ડાયરેક્ટ જોડાઈ શકો છો। ત્યારબાદની જો આપણે આગળ વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિક અપડેટ પરિણામની સંભાવના। ટેટ હાયર સેકન્ડરી પ્રિલિમ્સ પરીક્ષા 12 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવી હતી। મે મહિનાના અંત સુધીમાં પરિણામ શક્ય છે। મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થવાની તક અને કટ ઓફ માર્ક સાથે મેરિટ યાદી જાહેર થશે, આવનારા સમયમાં જે છે જાહેરાત થશે। બાકી કટ ઓફ માટે આપણે જે માહિતી આપેલી છે તો એ તમે જોઈ શકો છો, એ તમને ટીચર્સ ભરતી નામના પ્લેલિસ્ટમાં મળી જશે। ટાટ સેકન્ડરી માધ્યમિક અપડેટની વાત કરીએ તો જૂનનું બીજું સપ્તાહ માધ્યમિક સ્તરની પરીક્ષા 3 મે 2026ના રોજ લેવાઈ હતી। તાજેતરની ચર્ચા મુજબ તેનું પરિણામ જૂનના બીજા સપ્તાહમાં આવવાની શક્યતા છે। ઉમેદવારોએ હવે મુખ્ય પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે પરિણામ પછી સમય ઓછો મળી શકે છે। પરિણામ કેવી રીતે ચેક કરવું તેની પણ માહિતી અહીંથી તમને આપી દીધી છે। સત્તાવાર જે માહિતી છે એના પ્રમાણે જે છે પ્રથમ જે સ્ટેપ છે એમાં તમારે જે સાઇડ આપેલી છે એસસીબી એક્ઝામ એમાં તમારે મુલાકાત કરવાની છે। બીજા સ્ટેપમાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ, અને છેલ્લું પગલું છે એટલે કે તમારો સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવાનો રહેશે। કે 70 માર્ક તમારા થતા હોય, જો 60ની રેન્જમાં હોય ને જો ગ્રેસિંગ માર્કનું લાગતું હોય કે ભાઈ મારે 70 માર્ક્સ થઈ જશે તો 100% તમે જે છે એ ચાન્સ છે તમારો તમે પાસ થશો અને મેન્સ તમને આપવા મળશે। એટલે બાકી ઘણા બધા લોકોનો હજુ પણ દુવિધા છે, તો અહીંયાથી કહી દઉં છું 60થી 70ની વચ્ચે જો તમારો સ્કોર થતો હોય તો તમે જે છે મેન્સ માટે ક્વોલિફાય થશો। બાકી આ બધી મહત્ત્વની લિંક છે, આના ઉપર જોતા રહેવાનું છે। પરિણામ છે કે કોઈ અન્ય અપડેટ છે તો આ તમારી પાસે માહિતી છે। બાકી બીજા કોઈ સમાચાર જાણવા હોય તો તમે કમેન્ટ કરી શકો છો। બાકી આજે છે સરખામણી પણ કરી દીધી છે, તો એ પણ તમે જોઈ શકો છો, અને તૈયારીનો રોડ મેપ પણ અહીંથી આપી દીધો છે કે શું કરવાનું છે। પરિણામની ચકાસણી, મેઇન સિલેબસનું વિશ્લેષણ, લેખન પ્રેક્ટિસ છે, મોક ટેસ્ટ અને રિવિઝન છે, તો આ બધી વસ્તુ। બાકી તમારા જો કોઈ પ્રશ્ન હોય તો જે છે એ આ મેલ આઈડી પણ આપ્યું છે, ત્યાં પણ તમે પૂછી શકો છો, અને બાકી આપણી ચેનલની કમેન્ટ બોક્સમાં પણ તમે પૂછી શકો છો। આપણી ચેનલની કમેન્ટ બોક્સમાં પૂછવાનું રાખશો તો તમને તુરંત આન્સર મળશે। મેલ આઈડી ઉપર પૂછવા જશો તો ઘણા બધા ત્યાં મેલ ઓલરેડી પડ્યા હોય તો કદાચ તમારી માહિતી મોડી પણ મળી શકે। સો આજના વિડીયોમાં અહીં સુધી રાખ્યા છીએ, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ।